હેલો ગાઈસ, આજે પાછો બીજો બ્લોગ. અને ગાઈસ અત્યારે વાગ્યા છે 6:11 કે મતલબ 6 વાગી ગયા છે, 6:10 થઈ ગઈ. મતલબ સાંજનો માહોલ છે, વરસાદ જેવું વાતાવરણ. અમારે તો વરસાદ જેવો સવારથી વરસાદ ચાલુ હતો. આજ તો સવારથી જ વરસાદ ચાલુ હતો, મતલબ 6 વાગ્યાથી વરસાદ ફૂલ ચાલુ જ હતો. આખો દિવસ ચાલુ જ રહ્યો, કન્ટિન્યુ વરસાદ ચાલુ રહ્યો વિસનગરમાં. વિસનગરમાં તો કન્ટિન્યુ વરસાદ ચાલુ રહ્યો. હજી થોડો માહોલ તો હજી બની ગયો છે વરસાદનો. હાલ થોડો વરસાદ થોડો બંધ રહ્યો. લાવો થોડું બ્લોગ ઉતારતા આવીએ. એટલે આપણા ઘણા ટાઈમથી થોડું બ્લોગ બનાવતો ને તે થોડું ચેનલમાં થોડી તકલીફ પડી રહી. એટલે થોડું હવે તમારે જોવાનું, એટલે થોડું વિડીયો આવો તો થોડું સપોર્ટ કરો તો મસ્ત બ્લોગ ઉતારીએ. અને આપણો નવા બી બ્લોગ આવશે, ખાણી પીણાના બી બ્લોગ આવશે. અને કોઈ બી નવી જગ્યાએ હોટલ ખુલશે, ગમે તે ખુલશે તો આપણે બ્લોગ બનાવવા જઈશું જ. તો એ કમ્પલસરી જવાનું આપણે. એટલે બધા બ્લોગ આવશે. થોડું વાતાવરણ થોડું જોઈ લો કેવું થયું. વિસનગરનું વાતાવરણ થોડું આગાહી છે વરસાદની. એટલે કોઈ ઘરથી બહાર કોઈ ના નીકળતા. શનિવારે બી, કાલે શનિવાર છે 25 તારીખ. એટલે ઉત્તર ગુજરાતમાં ગમે તે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા વરસાદની ફૂલ આગાહી છે. એટલે સ્કૂલોમાં ખાસ કરીને તમે બાળકોને મોકલતા બી ના વરસાદ હોય તો થોડું નદીના છલકાયા હોય ગોમડો બાજુમાં તો થોડું વીજ વિભાગથી થોડું દૂર રાખજો. જેમ વીજળી કરંટ ચાલુ જ હોય એટલે તમને ખબર જ હશે. એટલે નજારો તમે જોઈ શકો છો, મજા આવે તો લાઈક ઠોકજો ભાઈ. જય રોમાપીર.